પોતાની બહેનની લાશ દફનમાંથી કાઢીને બેંકે પહોંચી ગયેલો વ્યક્તિ ફરી વખત પોતાની બહેનની લાશ દાટવા થતા સૌથી મોટો ચમત્કાર થયો। જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકોએ જે રીતે જોયું હતું કે હાલ ઓડિશાની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાએ આખું ગુજરાતની અંદર હાહાકાર મચાવી દીધો છે। પોતે ક્યાંક ને ક્યાંક તે અભણ વ્યક્તિ હતો અને ભાઈ તેના બેનના ખાતાની અંદર 19,000 રૂપિયા હતા। હવે આ ત્યાં પોતે 19,000 રૂપિયા લેવા જતા બેકોળાએ ખુલ્લેઆમ જે કહ્યું હતું કે ભાઈ કોઈ પણ પ્રૂફ લાવો છો તમારી બેનનું મૃત્યુ થઈ ગયું છે મૃત્યુ દાખલો લાવો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભાઈ સમજી ન શક્યા, પોતે અભણ હતા, આદિવાસી હતા અને ત્યારબાદ તેને જે કર્યું હતું ને પોતાની બહેનની લાશ જ્યાં પણ દફનાવી હતી 14 જાન્યુઆરીના દિવસે આ બહેનની લાશ જાન્યુઆરી 14 તારીખ આગળ થઈ ગઈ, પરંતુ જાન્યુઆરી મહિનાની અંદર પોતાની બહેનને દાટેલી અને ત્યારબાદ 2 થી 3 મહિના પછી આજ એટલે કે મિત્રો થોડા ટાઈમ પહેલા પોતાની બહેનની લાશ કાઢીને ભાઈ પોલીસ સ્ટેશન નહીં પરંતુ બેંકે પહોંચી જાય છે કે જો મારી બેનની તો ભાઈ મૃત્યુ થઈ ગયું તો તમે માનતા કેમ નથી। જ્યાં મિત્રો વાત તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડિયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। આવી નવી અપડેટો જાણવા માટે અત્યારે ફોલો કરી નાખો, ફેસબુકમાં જોતા હોય તો। હાલ મિત્રો ગુજરાતની અંદર કાળજો કમાવી તેવી ઘટના આવી છે, હાહાકાર મચી જાય છે તેવી ઘટના આવી છે સામે। હવે આ ઘટનાને લઈને ગુજરાતની અંદર તો નહીં આખા ભારતની અંદર હાહાકાર મચ્યો છે કે ભાઈ પૈસા અત્યારે શું કરાવી નહીં શકતું, પૈસા અત્યારે બધું કરાવે ભાઈઓ। પોતાની બહેનની લાશ દાટેલી હતી ત્યાંથી કાઢીને ભાઈ વહી આવ્યો અને ત્યારબાદ બેંકે દેખાડવા ગયો કે મારી બેન તો મરી ગઈ છે, તમે માનતા કેમ નથી, મને 19,000 રૂપિયા આપો। જ્યાં મિત્રો વાત કીધું હાર્ડ પિંજર લઈને ભાઈ પહોંચી જાય છે અને ત્યારબાદ પૈસા તો ભાઈ તેને મળી ગયા છે। ખૂબ જ સારી વાત કહેવાય કે પોલીસ સાહેબો સાથે મળીને ભાઈ પૈસા અપાવ્યા છે, પરંતુ આ જે થયું છે ને ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમ તો ભાઈ આપણા ભારત દેશની અંદર ભણતરની જરૂર છે। તો ભણેલો હોત ગણેલો હોત તો ભાઈ તેને ખબર પડે ભાઈ બેકે પણ સારો વ્યવહાર કરવો જોઈએ ભાઈ કે ભાઈ નથી ભાઈ તેની બેન મૃત્યુ થઈ ગયા છે તો માની લો ભાઈ પૈસા એના જ છે ખાતાની બેન તો આપી દેવાય, અભણ વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ છે। પરંતુ આ જે થયું છે આખું ગુજરાત હાહાકાર મચી ગયું છે, આખું ભારત દેશની અંદર સરસાવો ચાલુ થઈ ગઈ છે કે ભાઈ આ કેવો કિસ્સો। જ્યાં મિત્રો વાત કીધું તેને પૈસા પણ પાછા મળી ગયા। હવે ઘણા બધા મેં વિડીયો જોયા છે કે જેમની અંદર વાત મળી રહી છે કે ભાઈ પોતાની બેનની ફરી વખત લાશ દાટવા જતા આ ચમત્કાર થયો ફલાણો થયો, ભાઈ બિલકુલ ખોટું છે, આવું કંઈ પણ નથી। તમે બધા લોકો કહેશો ભાઈ ત્યાં થંબનેલ શું કામ મારી છે, ભાઈ મેં થંબનેલ એ માટે મારી છે કે ભાઈ તમે બધા લોકો વિડીયો જોવો અને તમને સાચી માહિતી મળે કે લોકો અત્યારે વ્યૂઝ આપવા માટે કંઈ પણ કરી રહ્યા છે, પરંતુ જે રીતે હાલ થયું છે એની સાથે આવું બીજી વાર ન ઘટે તે માટે ખાસ કરીને પોલીસ સાહેબોને અપીલ, ભારતના બેંકના જે પણ અધિકારીઓ છે તેને અપીલ કે ભાઈ આવું ન કરો, મરણ દાખલો ન હોય તો ભાઈ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પુષ્ટિ કરીને ભાઈ પૈસા આપી દેવા જોઈએ, પરંતુ જે પણ થયું છે બિલકુલ ખોટું થયું છે। આ મુદ્દા વિશે તમારું શું કહેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ ની અંદર અવશ્ય જણાવજો, વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં ત્યારે જ મેં આપણે નવો વિડીયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત।